નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ। વડોદરામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે, જેમાં દવાના પાર્સલમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ હતી। દારૂ માટે બુટલેગરો નવા કિમિયા અજમાવી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ દ્વારા પણ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ હાઈકમાન્ડે આમંત્રણ ઠુકરાવી દેતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓના એકબીજા પર રાજકીય શાબ્દિક પ્રહારો ચાલી રહ્યા છે। ભાજપ નેતા દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં કોંગ્રેસને રામ મંદિરના પણ પોલિટિક્સ દેખાતું હોવાનું તેઓ જણાવી રહ્યા છે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન થયું છે, જેમાં 140 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, તેમજ 4 દેશના વડાઓ અને 14 દેશના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા। આ સાથે 3590 ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ પણ જોડાયા હતા। ઉત્તરાયણના તહેવારને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। 2 દિવસ સુરતના ફ્લાયઓવર બ્રિજ પર ટુ વ્હીલર વાહનોને નો એન્ટ્રીનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી અકસ્માતના બનાવો ન બને તે હિતાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે। વલસાડના પારડીમાંથી સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે। સગી સાડી પર બનેવીએ દાનત બગાડી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે, જેમાં 13 વર્ષની સગી સાડી સાથે બનેવીએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। જો હવે પોલીસ તમને હેરાન કરે તો તમે પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો। પોલીસ દમન અને પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે રાજ્ય સરકાર દ્વારા એક અલગ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમે ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો। રાજ્યના એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ આ માહિતી આપી છે। અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ દરમિયાન ભારતના મિત્ર દેશ મોરેશિયસે શુક્રવારે એક મોટી જાહેરાત કરી છે। હિન્દુ ધર્મને અનુસરતા સરકારી કર્મચારીઓને 2 કલાકનો વિરામ આપવામાં આવશે। પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઇમ્ફાલથી શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રાના એક દિવસ પહેલા કોંગ્રેસે ઇન્ડિયા એલાયન્સમાં સામેલ પક્ષોની બેઠક બોલાવી હતી। શનિવારે યોજાનારી વિપક્ષી પાર્ટીઓનું વર્ચ્યુઅલી બેઠકમાં ઘટક પક્ષો વચ્ચે સીટની વહેંચણી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મહાગઠબંધનના સંયોજક બનાવવા અંગે ચર્ચા થઈ શકે છે। જમ્મુ કાશ્મીરના પૂંછમાં શુક્રવારે આતંકીઓએ ઓચિંતો હુમલો કરી સેનાના વાહનને નિશાન બનાવ્યું હતું। આ ઘટના બાદ હુમલાખોર આતંકીઓ ત્યાંથી ભાગી ગયા હતા। સેના દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લઈ આતંકીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પાકિસ્તાનમાં ભારતના પૂર્વ હાઈ કમિશન અજય બિસારિયાના ખુલાસા પર પાકિસ્તાને પોતાની પ્રતિક્રિયા આપી છે। પાકિસ્તાનના વિદેશી મંત્રાલયે અજય બિસારિયાની બુકાની ટીકા કરતા કહ્યું કે આ બુકમાં ફેબ્રુઆરી 2019માં બનેલી ઘટનાઓ વિશે ભારતના પક્ષમાં નેરેટિવ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેલુગુ સ્ટાર મહેશ બાબુના ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જુએ છે। મહેશ બાબુની ફિલ્મ ગુંટુર કારમ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે। ફિલ્મમાં મહેશ બાબુની સાથે શ્રીલીલા, રામ્યા કૃષ્ણન, મીનાક્ષી ચૌધરી, જગદીપ બાપુ, પ્રકાશ રાજ અને બ્રહ્માનંદ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે। ભારત ઇંગ્લેન્ડ સામે 5 મેચની હોમ ટેસ્ટ સિરીઝ રમવાની છે। ટેસ્ટ શ્રેણીની પ્રથમ 2 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે। વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ પણ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે। તો હતા કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ જોવા માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।